નમસ્કાર, સમાચારો સાથે હું છું મુસ્કાન। આજે વાત કરવી છે નિખિલ ડોંગા, જેને સૌરાષ્ટ્રમાં આવવું એ મનાઈ છે। સૌરાષ્ટ્રમાં આવવું એ પ્રતિબંધિત વિસ્તાર છે નિખિલ ડોંગા માટે। સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા એક જ જગ્યાએ જોવા મળ્યા। એટલે આ એક જ જગ્યાએ ત્રણ જણા સાથે જોવા મળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણના આ મોટા સમાચાર કહી શકાય। ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવું કહી શકાય। વાત કરવી છે નિખિલ ડોંગા કે જેને સૌરાષ્ટ્રમાં આવવું એ પ્રતિબંધિત વિસ્તાર છે એમના માટે, કારણ કે એમના પર ઘણા બધા કેસો થયા છે। કેસો થયા બાદ તેઓ અત્યારે સુરતમાં રહી રહ્યા છે, પરંતુ સુરતમાં બેઠા બેઠા એમને અગાઉ પણ ગોંડલમાં અસર પાડી હતી, ખેલ પાડ્યા હતા એવા સમાચાર આપણે જોયા। ખોડલધામ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં ગરબાનું, એ ગરબાના આયોજનમાં ત્રણ જે વ્યક્તિઓ છે તે સાથે જોવા મળ્યા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની ટૂંકી મુલાકાતને લઈને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે નિખિલ ડોંગાએ અગાઉ ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજાને ચીમકી આપી હતી અને સાથે સાથે એમને એવું પણ કહ્યું હતું કે ભાઈ ગોંડલમાં જે પણ અત્યારે લોકો ચૂંટાઈ રહ્યા છે કે એમના બાપની પેઢી નથી, હવે કંઈક નવું થશે, વિસાવદર વિધાનસભાની તેઓ ચૂંટણી લડશે તેવી વાત કરવામાં આવી હતી। સાથે સાથે નિખિલ ડોંગાએ એવું પણ કહ્યું હતું કે ભાઈ હું બહાર આવી જાઉં, હું સૌરાષ્ટ્રમાં આવું, મારા જનસંપર્કથી ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાને ડર છે, જયરાજજી જાડેજાને મારાથી ડર લાગે છે પ્રકારની અગાઉ વાત નિખિલ ડોંગા તરફથી કરવામાં આવી હતી। નિખિલ ડોંગાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આડે હાથ લીધા હતા અને એમને એવું પણ કહ્યું કે જયરાજસિંહ જાડેજા મને પોતાના રસ્તાથી હટાવવા માંગે છે એમ કહીને તેમને તાલુકા પંચાયતની મને ઓફર પણ 2 વખત આપી હતી, જેથી કરીને હું રસ્તામાંથી હટી જાઉં, પરંતુ મારે હવે તો વિધાનસભા લડવાની છે એમ કરીને તેમને વાત કરી હતી। અને ફરીથી નિખિલ ડોંગા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા એક સાથે જોવા મળે છે, અલ્પેશ કથિરિયા પણ જોવા મળ્યા છે। એટલે આ ત્રણેયને સાથે જોઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે। સમાચારો વાયુ વેગે પ્રસરી રહ્યા છે કે હવે ગુજરાતના રાજકારણમાં શું થશે, કારણ કે નિખિલ ડોંગાએ સુરતમાં બેઠા બેઠા ગોંડલમાં અસર પાડી હતી અને એવું કહ્યું હતું કે ભાઈ હું વિસાવદરની ચૂંટણી લડવાનું છું, જયરાજસિંહ જાડેજાએ મને પોતાના રસ્તામાંથી હટાવવાના બહુ જ બધા પ્રયાસો કર્યા છે, મને ઓફર્સ પણ આપી છે, કારણ કે મારે વિધાનસભા લડવાની છે એમ કરીને તેમના દ્વારા વાત કરવામાં આવી। ટૂંકી મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે। તમે જોઈ શકો છો કે નિખિલ ડોંગા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા એક જ જગ્યાએ જોવા મળે છે। આયોજન હતું ગરબાનું, ખોડલધામ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા ગરબાને। આ ગરબાના પ્રોગ્રામમાં આ ત્રણ લોકો એક સાથે જોવા મળી રહ્યા છે। હવે આ મુલાકાતથી આગળ શું થવાનું છે આવનાર સમય બતાવશે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં અસર થઈ છે તે ચોક્કસ કહી શકાય। આ મુદ્દાને લઈ આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।